નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું રડાવે, સાથ છોડીને જાય, ત્યારે હંમેશા આટલું યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સમય, દોસ્ત અને સંબંધો આ બધી એ વસ્તુઓ છે જે મળે છે મફતમાં, પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે એ આપણાથી દૂર થઈ જાય છે। ઘણા એવા લોકો આપણી આસપાસ હોય છે જેમની જીભમાં મીઠાશ અને દિલમાં ઝેર ભરેલું હોય છે। અમુક લોકો પોતાના ઘમંડના કારણે પોતાના કિંમતી સંબંધો ખોઈ દેતા હોય છે, અને અમુક લોકો સંબંધોને બચાવતા બચાવતા પોતાની રિસ્પેક્ટ ખોઈ દેતા હોય છે। જો આપણા જ આપણી નિંદા કરે, ઈર્ષ્યા કરે તો ચિંતા ના કરતા, કારણ કે જો જીવતા છો તો નિંદા થવાની જ છે। કારણ કે વખાણ તો જ્યારે આ દુનિયા છોડીને જઈએ છીએ ત્યારે જ લોકો કરે છે। તમે ગમે તેટલા સારા કામ કરી લો, તમે ગમે તેટલા સારા બની લો, તેમ છતાં લોકો તમારા એ સારા કામની પ્રશંસા નહીં કરે। અમુક લોકો જે તમારી નિંદા કરવાના છે એ કરવાના જ છે। એટલા માટે આવા લોકોથી ક્યારેય પણ ગભરાશો નહીં દોસ્તો, અને જીવનમાં તમારા કામમાં હંમેશા ધ્યાન આપો। જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે, તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે। દરેક વખતે કંઈ માણસ ખરાબ જ નથી હોતો, ક્યારેક ક્યારેક એનો સમય પણ ખરાબ હોય છે। એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં એની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ। ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવશો મિત્રો, કોઈને દુઃખી પણ ના કરશો, કારણ કે તમે માફી તો માગી લેશો, તેમ છતાં એના દિલમાં દુઃખ જરૂર થશે। કેમ કે ખીલીને તમે દીવારમાંથી કાઢી નાખો, તેમ છતાં છેદ રહી જતો હોય છે। મદદ એવી ઘટના છે કે જેની કરીએ એ ભૂલી જાય છે, અને જેની ના કરીએ એ યાદ રાખે છે। એ લોકો ક્યારેય પણ કોઈના નથી હોતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે, પરંતુ ઝૂકવાનું પસંદ નથી કરતા। ક્યારેય સંબંધ સાચવવા માટે સંબંધોમાં ઝૂકવું પણ પડે છે। જિંદગીની સફરમાં બસ એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી મિત્રો, પરંતુ તેમાં કરેલું વર્તન એ હંમેશા યાદ રહે છે। લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો।
અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ, કે વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ ફરક તો એનાથી પડે છે કે તમે પોતાને કેવી રીતે જુઓ છો. આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ પણ થઈ જાય છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ એની સાથે રાખેલો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જાય છે. જીવનમાં મુશ્કેલીઓ આવી જાય, ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા. જીવનમાં સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ન હોય, તેમ છતાં એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. સંબંધો એ જ સારા લાગે મિત્રો, જ્યાં બંનેને કહેવા માટે હક મળે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ દર્દ થાય છે કે ના કંઈ પણ ફરિયાદ હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો, તેમ છતાં એ સફેદ નહીં થાય, એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો,
કેટલાય પણ સારા કામ કરી લો, તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય નહીં કરે. હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને તે તમને કમજોર કરી દેશે. તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. જિંદગી કેટલી ખરાબ કેમ ના હોય, જ્યારે કોઈ પોતાનું સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો દોસ્તો. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારો તણાવ અને ચિંતાનું કારણ બને છે. એ જ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે દોસ્તો. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જાય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પણ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ભૂલાવી ક્યારેય ન શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. મિત્રો, યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો. એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે, કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો.
કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. જે દિવસે તમે ખુલ્લીને આ જિંદગીને જીવ્યા, મોજ અને મસ્તીથી જીવ્યા, હસતા હસતા જીવ્યા, એ જ દિવસો છે. બાકી બધી તો કેલેન્ડરની તારીખો છે. નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી ક્યારેય પણ દગો નથી આપતી. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે. અને આ જ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.